ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે માક્ષર મહિનામાં આપણે જો તુલસીપત્ર ભગવાનને ચડાવીએ કે તુલસીની માંજરો ચડાવીએ તો એનું શું મહત્ત્વ છે માક્ષર મહિનામાં, અને આખા માક્ષર મહિનામાં જો ચડાવીએ તો વચ્ચેના જે દિવસો છે જેમ કે અષ્ટમી, નવમી, ચૌદશ છે, અમાસ છે કે પૂનમ છે કે બારસ છે કે પછી રવિવાર છે, શું તુલસીપત્ર તોડી શકાય? તો જો ના તોડી શકાય તો પછી આખો મહિનો માક્ષર મહિનામાં તુલસીપત્ર બધું ચડાવવું કેવી રીતે, આજે વિષય ઉપર થોડો સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલાં આપ સૌને ઓમ નમો નારાયણાય। તો ભગવાન એવું કહે છે, જે મનુષ્ય માક્ષર મહિનામાં તુલસીજીની માંજરોથી મારી પૂજા કરે છે એ મોક્ષના ભાગી બની જાય છે। જે મનુષ્ય માક્ષર મહિનામાં નવા તુલસીજી વાવે છે, જે મનુષ્ય માક્ષર મહિનામાં તુલસીજી મારા બાજુમાં રાખી અને તુલસીપત્રથી મારી પૂજા કરે છે તો એ અનંત સુખના ભોગી બને છે। શ્વેત દ્વીપમાં એ નિવાસ કરી આનંદનો અનુભવ કરે છે। જે કોઈ પણ મનુષ્ય આખા માક્ષર મહિનામાં, ભગવાનનું કથન છે કે મુજ લક્ષ્મીપતિ ઉપર તુલસીના દળ અર્પણ કરે છે, માંજરો અર્પણ કરે છે તો એનાથી મોટું પુણ્યશાળી કોઈ નથી। એના બધા જ મહાપાતકો નાશ થાય છે અને મહાપાપો મહાપાતક નાશ થાય તો જે ઉપપાતક, જેને આપણે પાપ કે દોષ કહીએ, એ મનુષ્યના જીવનમાં ક્યારેય રહેતા જ નથી। હંમેશા વાસી ફૂલથી ક્યારેય ભગવાનની પૂજા ના થાય, કારણ કે પુષ્પ વાસી થઈ જાય છે। પાણી જે હોય છે એ વાસી થઈ જાય છે, એનાથી ક્યારેય ભગવાનની બીજા દિવસે પૂજા ન થાય। પણ તુલસી દળ અને ગંગાજલ આ બે ક્યારેય વાસી નથી થતા। આ બે વિશે ક્યારેય કોઈ વર્જિત દિવસ આદિ નથી। હું નથી કહેતો, ભગવાને સ્વયં કહેલું છે। એટલે આ બે જ્યારે વિશેષ ભગવાનનું કથન હોય કે માક્ષર મહિનામાં, આખા મહિનામાં જો શાલિગ્રામ ભગવાન ઉપર કે ભગવાન નારાયણ ઉપર તમારે તુલસીપત્ર ચડાવવા હોય, અને ચડાવવાથી શું થાય તો ભગવાને જે કીધું છે એ જ મેં તમને કીધું છે, એ ભગવાનને બહુ પ્રિય છે તો તમે ચડાવી શકો। હવે જે પ્રશ્ન કદાચ આટલું કીધા પછી પણ ઘણીવાર મનમાં સંદેહ રહેતો હોય છે કે રવિવારે તુલસી ના તોડાય કે ચૌદશ કે ઉક્ત તિથિઓમાં, કંઈ વાંધો નહીં। એ વિષય ઉપર થોડા સમય પહેલાં મેં પ્રમાણ સાથે વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો આપણી ચેનલમાં। તમને એવું લાગે કે નથી તોડવા જેવા તુલસીજી તો કોઈ વાંધો નહીં, એની જાતે જે ખરી ગયેલા સૂખા જે તુલસીપત્ર હોય ને એ પણ ભગવાનને ચડાવાય। કારણ કે એક તો અહીંયા તમે સાંભળ્યું કે ક્યારેય વર્જિત નથી રહેતા, એટલે કે એ ક્યારેય વાસી નથી થતા। એટલે એવું નથી કે એ વર્જિત છે ના ચડાવાય, ચડાવી શકાય, એટલે એ ક્લિયર થઈ ગયું। તો માક્ષર મહિનામાં તુલસીપત્ર અને એની માંજરો ચડાવવાનું મહત્ત્વ છે જે તમે શ્રવણ કર્યું, તો જરૂર માક્ષર મહિનામાં અનુષ્ઠાન કરજો। હું તો એમ કહું છું કે ઓમ નમો નારાયણાય બોલો, એક પત્ર ચડાવો ભગવાનને। ઓમ નમો નારાયણાય બોલો, એક પત્ર ચડાવો ભગવાનને, મહાપુણ્યની પ્રાપ્તિ થશે। ઓમ ગણેશ હર હર મહા